हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल। आज આપણે સ્લીવલેસ પ્રિન્સેસ કટ બ્લાઉઝનું કટિંગ કરતા શીખીશું। તો સૌથી પહેલાં આપણે જોઈશું માપ। તો લંબાઈ છે 13, છાતી છે, છાતીમાં અપર ચેસ્ટ છે 31, ફૂલ બસ્ટ છે 33, કમર છે 26, શોલ્ડર છે 13, બાંયગાળું છે 15, બસ્ટ પોઈન્ટ છે 9.5 અને પાછળનું ગળું છે 10 ઇંચ અને આગળનું ગળું છે 6 ઇંચ। આ માપ પ્રમાણે આપણે કટિંગ કરીશું। તો સૌથી પહેલાં આજે હું એ પણ બતાવું કે સ્લીવલેસ બ્લાઉઝનું કટિંગ કરતાં પહેલાં આપણે શું ધ્યાનમાં રાખવું જોઈએ। તો જ્યારે પણ સ્લીવલેસ બ્લાઉઝનું કટિંગ કરીએ છીએ તો જેટલી પણ આપણી અપર ચેસ્ટ છે, ધારો કે અહીંયા આપણે 31 અપર ચેસ્ટ છે તો આપણે 30 ઇંચ અપર ચેસ્ટનું કટિંગ કરવાનું। જેટલી પણ આપણી અપર ચેસ્ટ હોય એમાંથી 1 ઇંચ માઇનસ કરી દેવાનો જ્યારે સ્લીવલેસ બ્લાઉઝનું કટિંગ કરતા હોઈએ ત્યારે જ। આ એક સૌથી મોટો ફેરફાર કરવાનો આપણે કે 31 છે આપણી અપર ચેસ્ટ, તો આપણે આજે 30 ઇંચ ઉપર કટિંગ કરીશું, 1 ઇંચ માઇનસ કરવાનું। અને આ ફેરફાર ખાલી સ્લીવલેસ બ્લાઉઝનું કટિંગ કરતા હોઈએ ત્યારે જ કરવાનું। તો ચાલો શરૂઆત કરીએ આપણે। તો સૌથી પહેલાં આપણે પેપરને સીધું કરી દેવાનું। હવે લંબાઈ જેટલી છે એમાં આપણે 1 ઇંચ ઉમેરવાનો, લંબાઈ વત્તા 1 એટલે લંબાઈ 13 ઇંચ છે તો આપણે 14 ઇંચ ઉપર આપણે માર્કિંગ કરવાનું। ઇંચ ઉપર આવી રીતે માર્કિંગ કરવાનું। ત્યાર પછી બીજું નિશાન આપણે 6.5 ઉપર કરીશું અને આ રીતે આપણે પહેલાં એક સીધી આવી રીતે લીટી દોરી દેવાની આ રીતે। હવે શોલ્ડર સૌથી પહેલાં પેપર સીધું કરી દેવાનું, ત્યાર પછી લંબાઈ વત્તા 1 ઉમેરવાનો, ત્યાર પછી બીજું નિશાન આપણે 6.5 ઇંચ ઉપર કરવાનું। હવે આ આર્મ હોલનું માર્કિંગ જ છે। હવે જ્યારે આપણે વધઘટ આપણે માપીને કરી શકીએ છીએ। હવે આપણે શોલ્ડર છે આપણો અહીંયા 13 ઇંચ શોલ્ડર છે તો આપણે પાછળનું ગળું 10 ઇંચનું લેવાનું છે। તો શું કરવાનું કે જેટલો પણ શોલ્ડર છે એનો અડધો કરવાનો। તો શોલ્ડર છે 13ના અડધા થાય 6.5 આવી રીતે 6.5 અને એમાંથી આપણે 10 ઇંચ ગળું છે એટલે આપણે 2 ઇંચ માઇનસ કરવાનું। જેટલો પણ શોલ્ડર છે એનો હાફ કરવાનો અને એમાંથી આપણે 2 ઇંચ માઇનસ કરવાનું। તો આ રીતે આપણે કેટલું ગળું અહીંયા આવે છે 4.5 ઇંચ આપણે અહીંયા શોલ્ડર આવે છે। પાછળ 10 ઇંચનું ગળું હોય ત્યારે આપણે જેટલો પણ શોલ્ડર હોય એનો અડધો કરવાનો અને એમાંથી 2 ઇંચ માઇનસ કરવાનો। તો અહીંયા 4.5 ઇંચ આવ્યું। હવે બીજું અહીંયા આપણે અહીંયાથી આપણે 6.5 ઇંચનું જે નિશાન લીધું એના ઉપર આપણે સૌથી પહેલાં આપણે શું કરવાનું કે આપણે અપર ચેસ્ટ આપણી 31 છે તો 31નો ચોથો ભાગ 7.5 થાય અને એ 7.5ને આપણે આ રીતે અડધા કરી દેવાના આવી રીતે। અને એક નિશાન અહીંયા આપણે કરવાનું, આપણે આ ક્રોસ બેક માટે છે। જેટલી પણ અપર ચેસ્ટ છે એનો ચોથો ભાગ કરવાનો આવી રીતે અને ચોથો ભાગ થઈ ગયા પછી આ રીતે પટ્ટી આવી રીતે વાળી દેવાની એટલે આ 8મો ભાગ થઈ જાય। હવે આ રીતે વાળી અને અહીંયા આપણે જેટલા ઉપર આવતું એટલા ઉપર આપણે આ રીતે નિશાન કરવાનું। એટલું કર્યા પછી આપણે અહીંયા એમાં 2.25 ઇંચ ઉમેરી દેવાનું। આ થઈ ગયું આપણે ક્રોસ બેક।
અને આ રીતે આપણે આવી રીતે નિશાન કરી દેવાનું. હવે આપણે સીવલેસ બ્લાઉઝનું કટિંગ કરીએ છીએ એટલે 31 અપર ચેસ્ટ છે તો 1 ઇંચ ઓછું કરી દેવાનું. એટલે 31 છે તો આપણે 30 ઇંચ ઉપર જ આપણે કરવાનું છે માર્કિંગ. તો 30 છે તો 30નો ચોથો ભાગ થાય 7.5. હવે 10 ઇંચનું ગળું છે તો આપણે 1/4 ઇંચ બીજું આપણે માઇનસ કરવાનું. તો 7.25 ઉપર આપણે આવી રીતે નિશાન કરી દેવાનું. તો અહીંયા આપણે આ રીતે જેટલી પણ અપર ચેસ્ટ છે એમાંથી આપણે 1 માઇનસ કરવાનો અને જે આવે એનો આપણે ચોથો ભાગ લઈ લેવાનો. હવે ચોથા ભાગમાં પણ આપણે 10 ઇંચનું ગળું રાખીએ છીએ એટલે 0.25 બાદ કરવાના. એટલે અહીંયા આપણે આવશે 7.25. હવે કમર અહીંયા આ રીતે પહેલાં આપણે જેટલી લંબાઈ લીધી હતી અહીંયા એક નિશાન કરી દો આવી રીતે. હવે કમર 26 છે તો એનો ચોથો ભાગ થાય 6.5 અને એમાં 1 ઉમેરવાનો ડાટ્સ માટે એટલે 7.5 ઉપર આ રીતે નિશાન કરવાનું. અને અહીંયા આ રીતે અને અહીંયા આપણે માર્જિન 1.5 ઇંચ લઈ લેવાનું આવી રીતે. આટલું થઈ જાય. હવે અહીંયા આપણે બાયગાળાનો શેપ આપી દો આવી રીતે. હવે અહીંયા આપણે આ રીતે સિલાઈ માર્જિન રાખી અને આપણે જેટલો બાયગાળો છે આપણો અહીંયા 15 તો એના અડધા થાય 7.5 અને એની અંદર અડધો ઇંચ ઉમેરીએ એટલે 8. તો અહીંયા આપણે જોઈ લેવાનું છે કે આપણે 8 આવે છે કે નહીં. તો આટલું સિલાઈ માર્જિન છોડવાનું અને પછી માપવાનું. આ ફરજિયાત માપવાનું. તો આ રીતે આપણે સિલાઈ જેટલી પણ આપણે સિલાઈ રાખવાની હોય એટલી રાખવાની અને એ રીતે આપણે આ રીતે માપી લેવાનું. 1 પોઈન્ટ કમ આવે છે તો 1 પોઈન્ટ કમ આવે છે તો આપણે આ રીતે રાખી અને આવી રીતે આ રીતે લઈ લેવાનું. સહેજ પણ વધારે આવશે સામાન્ય તો ચાલશે પણ સહેજ ઓછું આવવું ના જોઈએ આ રીતે. તો આ રીતે આપણે પાછળના ભાગનું કટિંગ થઈ જાય છે. તો પહેલાં સૌથી પહેલાં આપણે કટિંગ કરીએ. આ જે મેં છોડ્યું છે એ પાછળ આપણે હુકાઈ કરવાના છે એટલા માટે આ હુકાઈની પટ્ટી છે. અને હુકાઈની પટ્ટી ન રાખવાની હોય તો કાપી દેવાનું. હવે આટલું થઈ ગયા પછી અહીંયા આપણે ડાટ્સ તો આવી રીતે અને અહીંયા 4.5 ઇંચ સુધી આપણે આવી રીતે ડાટ્સ આપી દેવાનું. અહીંયા આપણે હાફ ઇંચ આ રીતે આપી અને કરી દેવાનું. બીજું કે હવે આપણે અહીંયા ગળું તો અહીંયા મારે 2 ઇંચની શોલ્ડર પટ્ટી રાખવાની છે. તો અહીંયા સિલાઈ માર્જિન છોડવાનું અને ત્યાર પછી આ 2 ઇંચ અને અહીંયા થોડું. તો આ રીતે આપણે 3.25 ઉપર હું નિશાન કરું છું. એટલે આ 3.25 ઇંચ લઈશું એટલે આપણે 2 ઇંચની પટ્ટી આપણને મળી જશે. તો અહીંથી આપણે 3.25 અને આ રીતે આપણે 10 ઇંચનું ગળું લેવાનું છે એટલે આપણે 10.5 ઉપર આવી રીતે
માર્કિંગ કરવાનું, આવી રીતે દોરી દેવાનું. અને આ રીતે અહીંયા થોડુંક 2.5 ઇંચ સુધી આપણે લઈ શકીએ છીએ. આવી રીતે. અને આ રીતે જે પણ ગળું બનાવવું હોય એનો આપણે શેપ આપી દેવાનો આવી રીતે. અને અહીંયા આ છે આપણી હુકાઈની પટ્ટી. તો આ રીતે આપણે બેક પાર્ટ થઈ ગયો. હવે આપણે આગળના ભાગનું કટિંગ કરીશું. આગળના ભાગનું કટિંગ આજે હું થોડોક એમાં ચેન્જીસ બતાવું છું કે જેનાથી તમારે બ્લાઉઝનું વધારે સારું લુક આવશે. તો એના માટે શું કરવાનું, તો સૌથી પહેલાં આપણે અહીંયા પાછળ આવી રીતે 1/2 ઇંચ ઉપર એક નિશાન કરો અને ત્યાર પછી અહીંયા પોણા 5 ઉપર એક નિશાન કરી દો આવી રીતે. અને આવી રીતે દોરી દો. અને આવી રીતે હવે શું કરીશું કે સૌથી પહેલાં આપણે આવી રીતે 1 ઇંચ જેટલી આપણે જગ્યા છોડી દેવાની થોડી. અને આ રીતે આ ઉપરથી પણ થોડું પેપર સીધી લીટી દોરે એટલે આપણે સીધા ઉપર થાય. બરાબર. હવે સૌથી પહેલાં શું કરવાનું કે આગળ આપણે 6 ઇંચનું ગળું રાખવાનું છે. તો જેટલો પણ શોલ્ડર છે એનો હાફ કરવાનો. તો શોલ્ડર આપણો 13 છે, તો આપણે 6.5 ઉપર આવી રીતે મૂકવાનું. અને એમાંથી આપણે 6 ઇંચનું લઈએ છીએ એટલે 1.25 ઇંચ ઉપર આપણે માઇનસ કરવાનો. 6.5માંથી શોલ્ડરનો હાફ કરવાનો અને એમાંથી આપણે 1.25 ઇંચ આપણે માઇનસ કરવાનું છે. તો આ રીતે 6.5 આ રીતે હાફ આ રીતે મૂકવાનું અને 1.25 ઇંચ ઉપર અહીંયા આ રીતે કરશો એટલે આપણે કેટલો શોલ્ડર 5.5 આવે છે આપણે શોલ્ડર. તો 6 ઇંચનું આગળ ગળું કરવાનું હોય તો શોલ્ડરનો હાફ કરવાનો અને એમાંથી આપણે 1.25 ઇંચ માઇનસ કરવાનું અને જે આવે એ આ રીતે. તો આ રીતે મેં માર્કિંગ કર્યું. હવે ત્યાર પછી આપણે આ મૂકવાનું. હવે અહીંયા આ રીતે પહેલાં હવે અહીંયા આ હુકાઈની પટ્ટી આપણે ગણવાની નથી પણ એ તો અંદર આપણે લઈએ છીએ. બાકી આ હુકાઈની પટ્ટી આટલાથી તે અહીંયા તમે જુઓ કેટલું આ લીટીથી ત્યાં લીટી સુધી જુઓ એટલો આપણે 2 પડ વચ્ચે આગળ અને પાછળના ભાગ વચ્ચે આટલી ગેપ આવે. કેટલા 0.5 ઇંચની ગેપ આવે છે. તો આગળનું પાછળના ભાગમાં 10 ઇંચનું ગળું છે અને આગળના ભાગમાં 6 ઇંચનું ગળું છે. તો પાછળના ભાગ કરતાં આગળના ભાગ 0.5 ઇંચ વધારે છે અને એના જ કારણે આપણે બ્લાઉઝનું ફિટિંગ આવતું હોય છે. તો આ રીતે સૌથી પહેલાં આપણે જે શોલ્ડરનો હાફ કરીને 1.25 ઇંચ બાદ કર્યું. હવે અહીંયા જે આપણે આ જે શોલ્ડર આ માપ્યો છે એ ત્યાં આગળ આવી રીતે સીધી રાખવાની. અહીંયા સહેજ પણ આપણે ત્રાંસું ન હોવું જોઈએ. એકદમ આવી રીતે સીધું રાખી અને પહેલાં જેવી રીતે છે એવી રીતે પહેલાં આપણે છાપી લેવાનું છે. હવે મેં પાછળ જે માર્કિંગ કર્યું હતું એ આગળ કરી દઉં છું. અહીંયા 1/2 ઇંચ
અને અહીંથી 4.5 આવી રીતે. હવે અહીંયા જુઓ કે શું કરવાનું છે આપણે અહીંયા. તો આ જે મેં માર્કિંગ કર્યું છે એના ઉપર તમે આવી રીતે હાથ રાખવાનો અને આ રીતે થોડુંક પેપર સરકાવવાનું છે. આવી રીતે અહીંયા ઉપરથી નહીં સરકાવવાનું, અહીંયા આ રીતે હાથ રાખવાના. આ તો કેટલું સરકાવવાનું છે? તો અહીંયા તમારે આ જે નિશાન કર્યું છે ત્યાં આપણે 0.5 ઇંચ, તો આવી રીતે 0.5 ઇંચ ઉપર આપણે નિશાન કરી દેવાનું આવી રીતે. અને અહીંયા આ રીતે હાથ રાખીને એ આવી રીતે બસ આ રીતે કરી અને પહેલાં એક નિશાન દોરી દો આવી રીતે અહીંથી એ આવી રીતે. આટલું કર્યા પછી અને અહીંયા પણ એક નિશાન કરો, અહીંયા 1/2 ઇંચ ઉપર આપણે આવી રીતે. હવે આ જે 1/2 ઇંચ ઉપર નિશાન કર્યું છે ને અહીંયા, તો આ રીતે આ ટાઈપનું સ્કેલ લેવાનું અને આ રીતે રાખવાનું. આ જે લીટી છે એ રીતે સીધું રાખવાનું આવી રીતે. એના કારણે તમારે 90 ડિગ્રી ઉપર આ એકદમ સીધું જ આવશે આપણે. તો આ રીતે રાખી અને અહીંયા આ રીતે દોરી દેવાનું, આવી રીતે જ દોરવાનું. આટલું થઈ જાય પછી અહીંયા આપણે 3.5, આ પાછળના ભાગમાં પણ આપણે 3.5 લીધું છે, તો અહીંયા પણ આપણે 3.5 લેવાનું અહીંયા આવી રીતે. અને આ રીતે રાખી અને આવી રીતે એક પાછી સીધી અહીંયા કરી દેવાની. આટલું થઈ જાય. હવે આપણે કરવાનું બસ્ટ પોઈન્ટ. તો બસ્ટ પોઈન્ટ છે આપણે 9.5. તો આ જે છે આપણે અહીંયાથી આ જે 3.5 લીધું એ જે વચ્ચેથી અહીંયાથી આપણે માપવાનું. તો આ 3.5 લીધું ત્યાંથી પણ તમે માપી શકો છો. તો બસ્ટ પોઈન્ટ આપણે 9.5. તો 9.5 ઉપર આ રીતે માર્કિંગ કરવાનું અને એક સીધી લીટી દોરી દેવાની આવી રીતે. હવે ફૂલ બસ્ટ, હવે આપણે ફૂલ બસ્ટ લેવાની. તો ફૂલ બસ્ટ આપણી છે 33 છે. તો 33ના આપણે 10 એ ભાગીએ તો 3.3 થાય. તો 3.3 અને એની અંદર આપણે 1/2 ઇંચ વધારે ઉમેરવાનું, તો 4.5. જેટલું પણ આપણે ફૂલ બસ્ટ હોય એનો 10 ભાગાકાર કરવાનો એટલે 10મો ભાગ, અને એમાં થોડું 1/2 ઇંચ વધારી દેવાનું. તો 3.25 થયા ને એમાં મેં 1/2 ઇંચ વધાર્યું એટલે 4.5. તો 4.5 ઉપર આપણે અહીંયા આવી રીતે માર્કિંગ કરી. આ બસ્ટ જે આપણું છે ફૂલ બસ્ટ એનું આ સેન્ટર કહેવાય. તો આ રીતે આપણે કરવાનું. આટલું કર્યા પછી આપણે હવે અહીંયા આપણે આ બસ્ટનું સેન્ટર થયું. હવે અહીંથી આપણે ડાટની લંબાઈ કેટલી લેવી એ જોવાનું. તો જેટલી પણ આપણે ફૂલ બસ્ટ છે એને 12 ભાગાવવાનું. તો આને 33ને 12 ભાગીએ તો કેટલા થાય? તો 12 તારી તો 2.5 થાય. 12 તારી તો 36 થઈ જાય, એટલે એ 12 દુ 24 થાય એટલે 2.5. અહીંયા આપણે 2.5 ઇંચ લઈ લેવું. 2.5 ઉપર આપણે આવી રીતે માર્કિંગ કરી દેવાનું. આ જે છે એ આપણે ડાટની લંબાઈ, આ બસ્ટ સેન્ટર, આ ડાટની લંબાઈ, અને એ જે છે એના ઉપર અહીંયા આ રીતે આવી રીતે એક સીધી લીટી દોરી દો. હવે અહીંયા જે આપણે આ છે ત્યાંથી આપણે આ ડાટની લંબાઈથી હવે ડાટની પહોળાઈ કઈ રીતે કરવાની છે? તો શું કરવાનું કે જેટલી પણ આપણી ફૂલ બસ્ટ છે એનો ચોથો ભાગ કરવાનો. તો 33 છે તો ચોથો ભાગ થાય 8.25. તો આ રીતે 8.25 અહીંયા માપવાનું, અહીંયા 8.25, અને એની અંદર આપણે 1.5 ઇંચ
સવા ઇંચ આપણે આપી દઈશું લૂઝિંગ. 1.25 ઇંચ. 1 ઇંચનો ફરક છે ફૂલ બસ્ટ અને 2 ઇંચનો ફરક છે. 2 ઇંચનો ફરક હોય એટલે 1.5 ઇંચ આપવાનો અને 1 ઇંચનો ફરક હોય તો 1.25 ઇંચ, એટલે અહીંયા આપણે 1.5 ઇંચ આપીશું આવી રીતે. તો જેટલી પણ તમારી ફૂલ બસ્ટ હોય એનો ચોથો ભાગ કરવાનો અને 1.5 ઇંચ લૂઝિંગ આપવાનું. આનાથી તમને ખબર પડી જશે કે અહીંયા આપણે દાંતની લંબાઈ પહોળાઈ કેટલી લેવી, આ એના માટે છે. તો અહીંયા આ રીતે કરવાનું. હવે પહેલાં આ રીતે કરીને આ રીતે પહેલાં એક આવી રીતે દોરી દેવાનું. હવે અહીંયા શું કરવાનું કે કમર છે આપણી 26, તો 26નો ચોથો ભાગ થાય 6.5. તો 6.5 અડધો ઇંચ ઉમેરો એટલે 7. જેટલી પણ કમર છે એનો ચોથો ભાગ લેવાનો અને એમાં જે ચોથો ભાગ આવે એમાં અડધો ઇંચ ઉમેરવાનો. તો અહીંયા આપણે 7 થાય. તો આ 7 ઉપર આવી રીતે માર્કિંગ કરી દેવાનું. હવે આ જે જગ્યા વધી છે અહીંથી તે અહીંયા એ માપવાની, તો થાય છે 2.5 ઇંચ. તો જે આ 2.5 ઇંચ છે એ આપણે અહીંયા દાંતની પહોળાઈ કેટલો પહોળો દાંત લેવો, તો આ જે આવ્યું એ આપણે 2.5 ઇંચ એ જ આપણે દાંતની પહોળાઈ. દાંતની લંબાઈ લેવા માટે શું કરવાનું કે જે ફૂલ બસ્ટ છે એને બારે ભાગવાનું. હવે દાંતની પહોળાઈ કઈ રીતે લેવી, તો જેટલી પણ આપણે અહીંયા કમર હોય એનો ચોથો ભાગ કરવાનો, એમાં 1/2 ઇંચ ઉમેરવાનું અને એ રીતે. અને અહીંયા પછી જે માપી લેવાનું જેટલા, અને જે આ જગ્યા વધી એ આપણી દાંતની પહોળાઈ. તો 2.5 ઇંચનો આપણે દાંત લેવાનો છે. હવે એ પહેલાં આપણે શું કરીશું, અહીંયા આપણે આ રીતે આવી રીતે રાખી, સોરી અહીંયા એક ભૂલી ગયા છીએ આપણે, અહીંયા 0.5 ઇંચ આપણે આવી રીતે આ 0.5 ઇંચ 10 ઇંચનું ગળું છે એટલે 0.5 ઇંચ આપી દેવાનું અહીંયા, નહીંતર તમારી કમરમાંથી નીચે આખો બ્લાઉઝ પેલો એ થઈ જશે, લબડશે. એટલા માટે આ કાપવામાં. હવે આ રીતે આને અહીંયા મૂકો એટલે અહીંયા આપણે આ જે એ આવી રીતે મૂકો અને અહીંયા આ પહેલાં એક આવી રીતે નિશાન કરી દો, એ આવી રીતે. ત્યાર પછી આ લેવાનું આપણે. હવે જે 2.5 ઇંચ છે અહીંયા, જે 2.5 ઇંચ આવ્યા એ 2.5 ઇંચના અહીંયા આપણે આ રીતે એ આવી રીતે નિશાન કરી દેવા નાના અહીંયા. અને આ છે આપણે 4.5 લીધું છે આપણે આ, તો અહીંયા નીચે આપણે 3.5 1 ઇંચ ઓછું લઈ લેવાનું અને આ રીતે આવી રીતે પેલા નિશાન કરી દેવાનું. બરાબર. હવે અહીંયા આપણે જે આ દાંતની આ જે સ્પેસ આ વધી 2.5 ઇંચના આપણે અહીંયા મૂક્યા, અહીંથી ત્યાં અહીંયા આ જે નિશાન છે ત્યાંથી અહીંયા આપણે 2.5 ઇંચ આવી રીતે અહીંયા મૂકી દેવાના, એ આવી રીતે. અને આ રીતે આવું ત્રિકોણ આ રીતનું લઈ લેવાનું, આ રીતે. અને આ જે મેં આ નિશાન કર્યું છે ત્યાંથી આ રીતે અને આ રીતે રાખવાનું, એકદમ આપણે 90 ડિગ્રી ઉપર જ આ રીતે રાખવાનું. એટલે આ જે આપણે દાંત અહીંથી આપણે દાંતને આ જે 2.5 લીધું એના ઉપર આપણે આ રીતે રાખી અને આવી રીતે દોરી દેવાનું. હવે બીજું કે અહીંયા કેટલું થાય છે, આપણે આ 2.5 થાય છે, બરાબર. તો અહીંયા પણ આપણે આ રીતે માપવાનું, એ આવી રીતે. તો 2.5 આપણે અહીંયા આવે છે, અહીંયા આવે છે, બરાબર છે. તો આ રીતે માપી લેવાનું. હવે આટલું થઈ જાય, હવે આપણે અહીંયા આપણે ગળું જેટલું પણ રાખવાનું છે એનું પહેલાં માપી લઈએ.
તો આપણે 6 ઇંચ રાખવાનું છે, તો 6.5 ઇંચ ઉપર આપણે આવી રીતે ગળાનો શેપ આપી દેવાનો આવી રીતે. હવે આ નિશાનથી તે અહીંયા આપણે આ રીતે પહેલાં આવી રીતે દોરી દેવાનું છે, બરાબર. અને ત્યાર પછી એક આ રીતે આવી રીતે. હવે અહીંયા આ જે ડાટ આપણે આપ્યો છે, તો અહીંયા પછી આપણે કરીશું કે કઈ રીતે આપણે અહીંયા જ્યારે માપ્યું ને ત્યારે એ રીતે, તો અહીંયા નહીં આ રીતે, બરાબર. હવે શું કરવાનું કે આ થઈ જાય. હવે આપણે અહીંયા શેપ આપવાનો છે, તો આ રીતે આપણે આ જે દોર્યું છે, સૌથી પહેલાં તો અહીંયા આપણે તમે આવી રીતે આવી રીતે કરી દો અને આ રીતે રાખી અને આવી રીતે આપણે પ્રિન્સેસનો શેપ આપી દેવાનો. આવી રીતે પ્રિન્સેસનો આપણે શેપ આપી દેવાનો. હવે આ થઈ ગયો આપણે પ્રિન્સેસનો શેપ. અને અહીંયા હવે આપણે સૌથી પહેલાં આપણે કટિંગ કરીશું ને પછી આ ડાટ્સને કઈ રીતે કરવાનો છે એ વત્તા બીજું કે અહીંથી તો આપણે આ માપવાનું છે. તો આ કેટલું થાય છે, અહીંયા થાય છે આ 6, અહીંયા પણ 6 થઈ જાય છે. ત્યાર પછી બીજું એ પણ છે કે આ પણ તમે માપી લેવાનું પાછળના ભાગનું. આ એટલે અહીંયા મારું થોડું પેપર કટ ઓછું પડે છે, એટલે માપી અને આ શેપ અને આ શેપ સરખો કરી દેવાનો. એ આવી રીતે આવી રીતે પેપર મૂકી દેવાનું અને માપી દેવાનું. અહીંયા તમે લંબાઈ આ નહીં માપો તો આ રીતે માપી લો. એની પહેલાં આ કેટલું થાય છે જોઈ લો. આ 6 થાય છે અને એ 6 પૂરેપૂરો જ આવે છે, કંઈ જરૂર નથી. અને બરાબર છે. હવે આપણે પહેલાં કટિંગ કરી દઈએ. અહીંથી તે આ માપો કેટલું થાય છે, 5.25 અને 1 પોઈન્ટ છે, તો અહીંયા પણ માપી લેવાનું. આ 5.25 અને 1 પોઈન્ટ એ આટલા આવશે. આ બે ડાટ્સ આપણે સરખા કરવાના છે. હવે આને પહેલાં આપણે કટિંગ કરવાનું છે આવી રીતે. એ આ રીતે કરી દેવાનું. આવી રીતે રાખી અને આ રીતે આપણે આ કાપી દેવાનું અને આ રીતે રાખી દેવા. આ લીટી ઉપર આવી રીતે રાખી દેવાનું. અને આ સ્કેલના આ રીતે મૂકી અને અહીંથી આપણે શેપ આપી દેવાનો. આવી રીતે આ રીતે શેપ આપી અને કટ કરી દેવાનું.
આ રીતે આપણે આવી રીતે આ સીપ થઈ જશે અને આ પણ પછી આપણે આ કાપી દેવાનું. તો આ રીતે આપણું પ્રિન્સેસનું કટિંગ. હવે અહીંયા આપણે આગળ કાંઈ પટ્ટી રાખવાની નથી. બીજું કે આ આટલું થઈ જાય પછી અહીંયા આપણે પાછી કમર માપવાની છે. અહીંયા આપણે કમર 6.5 છે તો કઈ રીતે માપીશું? અહીંયા જોઈ લો, આ કેટલી થાય છે? 3.5. તો 3.5ના આપણે અહીંયા મૂકવાની અને અહીંયા આગળ કેટલી રીતે કઈ રીતે અહીંયા 6.5 આટલા આવે છે અહીંયા. તો અહીંયા આપણે આ રીતે અને આ જે લીટી છે ત્યાંથી આ રીતે આપણે આવી રીતે કરી દેવાનું. તો આ રીતે આપણે નીચે કમર માપી દેવાની. તો આ રીતે આપણું પ્રિન્સેસનું સ્લીવલેસ પ્રિન્સેસનું કટિંગ થઈ જાય છે. અને આ રીતે જો કટિંગ કરશો ને તો એકદમ બહુ જ મસ્ત ફિટિંગ આવશે. હવે આને જ્યારે પણ આ કાપડ ઉપર કટિંગ કરવાનું હોય ત્યારે કંઈ જ કરવાનું નથી. અહીંયા ખાલી આપણે સિલાઈ માર્જિન આપવાનું. આ જ રીતે આ રીતે મૂકવાનું અને અહીંયા પણ સિલાઈ માર્જિન આપવાનું છે અને અહીંયા પણ આપણે સિલાઈ માર્જિન આપવાનું. બાકી જેમ બધું જે રીતે આપણે કટિંગ કરતા હોઈએ એ જ રીતે આપણે કટિંગ કરવાનું છે. તો આ રીતે